પછી એમને વાત કરી કે અજીતભાઈ 2 બકરાનું શું લેવાનું છે? મેં 25,000 રૂપિયા. મને કે મટન કેટલું નીકળશે? મેં મિનિમમ 120 કિલો. ફ્રીજ માટે તમારે 40 કિલો તો કાઢી જ લેવાનું. મને કે એવું કેમ? મેં જે બધા હજ પડવા ગયા ત્યાંથી એક સાસુનો ફોન આવ્યો હતો કે ગોટાળી પેલું ગોશ્ત થાવું મૂકી રાખજે, તાર હળાઈ કીધું ને હાચવીને ગોશ્ત વાપરજે ને આજુબાજુ વાળાને કીધે ને કોઈ જોયે બહુ માથાકૂટ ન કરે. પેલી બાજુવાળી તો એવી જ છે કે મેં એનું કારણ શું છે કે કાયમ એનું મોડું તો કાળું અંધાર જ છે. આપણે હું એક જગ્યાએ ગયો હમણાં, તે હિન્દુ લોકોના મંદિરના અંદર આરતી ચાલતી હતી. એક છોકરો હતો નાનો, કાકાએ મગડે વખતના ટાઈમે આરતી ચાલતી હતી તો કાકા આવ્યા એક તો ભગવાનને કે હનુમાન દાદા તમે મને 1 લાખ રૂપિયાની મદદ કરો તો હું તમને એક તેલનો ડબ્બો ચડાવું. આજે ગયો, કાલે ગયો, 3 દિવસ સંલગ્ન ગયો કે હનુમાન દાદા મને 1 લાખની મદદ કરો તો હું તમને એક તેલનો ડબ્બો ચડાવું. હનુમાન દાદાએ 3જા દિવસે એવું કીધું કે ઘેર સફા, હું તને 1 લાખ રૂપિયાની મદદ કરો તો તું મને 750 રૂપિયાનો કપાસિયાનો તેલનો ડબ્બો ચડાવે. એના કરતા 1 લાખનું તેલ લાવીને ઓત બનાવીને અંદર ભૂચકાટ ન મારું. એટલે કોમેડી તમને ગમે તે મળી જતી, એવું કશું નથી. લંડન વાળા માટે નહીં, ગુજરાતી માટે છે, ઇન્ડિયા વાળા માટે છે, બધા જ માટે છે. મોહમ્મદપુરાના અંદર અત્યારે બકરાનું વેચાણ ફૂલ હતું, પણ સસ્તું ઢૂંઢે વાળા લોકો કે આપણે વગન સિંગડાનો બકરો છે. મેં કેમ? મને કે લંડન થી કે અમારી ગોટાળીને ઝૂલે ખાવાની ને તો બકરાની જોડે પ્રેમ બહુ કરે. મેં ઘર મહેનત કરતા તો બકરા જોડે કરે. મને કે એવું નથી, માણસનો બકરો હોય ને કદાચ એમને વાગી જાય ને તો પાછું કે 1નું 2 થાય ને કે કાળી ટીલી બે જાય. તો મેં કાળી ટીલી તો ન બે, તો બકરો તમારે સસ્તો જોવે. હવે બકરાવાળાનો જયારે લોકોને ખોટ આવી મોહમ્મદપુરાના અંદર, હમણાં 2-3 દિવસની જ વાત કરું, હું 7 દિવસ સુધી અહીંયા આગળ બેસી રહેલા હમણાં નીચે. મેં કીધું બકરાવાળાને મગો કદાચ તમને બકરાની ખોટ જાય તો તમારા ઘરમાં તો લડાઈનું ઘર ઊભું જ થાય. મને કેવી રીતે? મગો બધા બકરાવાળાને અહીં તેલ લાવ. 15 થી 20 માણસો ભેગા થયા અહીંયા આગળ સામે, કેમ કે બકરા લીધા મેં 9,000ની ખરીદી કરીને 7,000 વેચ્યા. એટલે ઘરમાં શું છે કે અહીંયા આગળથી જયારે બકરા વેચીને આપણે ઘેર ગઈએ ત્યારે અમારા કાયદ છે, ચાવત છે, પગુઠણ છે, ઉમરાજ છે, જંબુસર તાલુકાના માણસો બકરા વેચવા આવેલા. એના ઘરના અંદર કંકા કેવી રીતે થાય એનો જોબ હું તમને તૈયાર કરીને દેખાડું. આ 5 જ દિવસ પહેલા મેં બનાવ્યો આને. તો પહેલી મારું ગરમ પાણી મૂકી દે, બહુ થાકી ગયો. એટલે બહેરું હું કે એ કઈ કે પપ્પા એટલે પપ્પો ખોટ ખાઈને ગયો. એટલે પપ્પો શું કે સીધો બે કોઈને કહીને પપ્પા આવ્યા તો મમ્મી ફૂલીને દેડકા જેવી થાય. કેમ કે પપ્પા ડલ્લો લાવ્યો હતો ને, કેમ કે 9,000ના બકરા 7,500 વેચીને આવ્યા. પેલી હોનાની બંગડીઓ તો ચોકસીને તે પડેલી જ હતી. ગીરો મૂકી હતી, મૂંડી હોય ને એટલે ઉધાર સુધાર કરીને છેલ્લે ગીરો સસરાંડાથી 2 બંગડી આપી હોય અડધા તોલાની. મેં આખો દાડી તો તેની એમ કર્યા કર. ખોટ ખાઈને ગયા પછી એના ઘેર કેવી રીતે કકડાટ થાય ને છૂટા છેરા કેવી થાય તે 1 મિનિટ ખાલી તમે તાલી વગાડી હું તમને મજા લાવી દઉં. બાપરે તમારા ભાઈ તો કે મોહમ્મદપુરાનું બકરા વેચવા ગયા તો પેલા ઘાસીલિયા દુકાન છે ટેન્શન ને એની હોટલ પાસે તો તમારા ભાઈને બસને જયારે તો બકરા વેચતા એ કેવું ગોટાળી કઈ કમાય ના. બાજુ તો હમણાં જ આવ્યા, થાકેલા પાકેલા છે અને ક્યારના કહ્યો મને એવું લાગે કે કઈ ખોટ ખાઈને આવેલા લાગે ને. બા મારે તો કે ચોકસી ના થાય મંગળીઓ પડે, પેલા પોપટલાલ ના થાય ને વ્યાજબી થઈ રોજ પેલી મરિયમ ત્યાંથી પૈસા મોકલે તો હાવ લંડન થી તો કઈ છુટકારો થાય મારો. તારી લીધે જ મારે ખોટ ખાવાના ટાઈમ, તારો જ મને કંકા નહીં રહ્યો.
તમને કઈ મળ્યું કે ન મળ્યું? કશું મળ્યું નથી. મોહમ્મદપુરામાં તો લોકો મફતના ભાવે બકરાતું છે. કે પેલો ઇસ્માઇલ તો સારું એવો કંટ્રોલો કમાઈને એને રોડને પૂછજો. મેં તો તમને ના કીધું હતું કે બકરાનો ધંધો ન કર. મારું હોંભળ્યું ચડે તારો જ મને કકડાટ નહીં રહો. આ બકરો વાળાના જોબ ના અંદર કેટલા તો છૂટા છેડા આ સાલમાં થશે રિટર્ન ટિકિટ. એટલે હું છે કે બકરાનો ધંધો કોઈ દિવસ કરવો નહીં. એના કરતા 2 મરઘા વેચી કાઢવા હારા. એમાં આપણને 100 મળે ને પોહાય પણ 500 મળે ન પોહાય. વચ્ચે હું રેલવે સ્ટેશન ના અંદર ગયો સુરત ના અંદર. ટ્રાફિક બહુ જામ હતું ત્યાં આગળ. તો આપણે જયારે રેલવે સ્ટેશન ના અંદર ગયા ને ત્યાં પેલા આપણે જગ્યાની કોશિશ કરતા. કેમ કે 2 લંડન વાળા હોય, 2 ગુજરાતી હોય. તેને પેલું નાનું ડેરકું લંડન હોય ઇંગ્લિશમાં બોલતો નો સમથિંગ નો સમથિંગ. હવે હું નો સમથિંગ આ ગાડી આવી ગઈ. તે લંડન સીધો રે પપ્પાને કહી દઈશ, પપ્પાને કહી દઈશ. એટલે હું તે શોષા કરે, થોડો ઘણો શોષા કરે. આપણે આમ આઈસ્ક્રીમ નો આટલો કપ 5 રૂપિયાનો જો ગુજરાતી ને ખવા દીધો આખો દિવસ તેનો બગલમાં છોકરું લઈને ફરે ગોટાડીને. ઓ પપ્પા પપ્પા 5 જ રૂપિયાની આઈસ્ક્રીમ નું મોટ. આખો દિવસ તમારું છોકરું લઈને બગલમાં લઈને ફરે. બહુ જ હા બાકી કે લંડન ગયે તો મારી પર તો રોજ જ ફોન આપો 5 પાઉન્ડ મોકલેલા એટલે ખુશ થઈ ગઈ. 5 એના કરતા કોઈનો ઘેરના 2 વાહન ગઈ કર્યા હતા 1500 રૂપિયા મહિને મળે છે. ગાડીના અંદર જયારે ચડવાનો ટાઈમ આવ્યો ત્યારે જગ્યા ઢૂંઢી. કેવી રીતે એમ અચ્છીથી ગાડી આવે ને એટલે જગ્યા ઢૂંઢે ગોટાડી હારું. કોઈ એમને બેહવા હારું કોશિશ ન કરે. કેમ કે આને બેહાડે એટલે પાછું એનું માર્કેટ વધી જાય કે જો એ ઉભી રહે ને આપણને બેહાય. પણ હું પેલો બે જણ પછી જ એને બેહાડું. વચ્ચે હું એક જગ્યાએ ગયો તો મને એક જોબ મળી ગયો વચ્ચે પાછો કે અજીતભાઈ તમે કોમેડી કરો ને? હા. મને કહે છે એકાદ કોમેડી કઈ સંભળાવો ને. મેં કઈ વાંધો નહીં સંભળાવું તમને. તો મને પૂછ્યું એક જગ્યાએ પાછું મંદિરે સાંજે આરતી ચાલતી હતી. તો બધા આરતી કરતા હશે તે ભગવાનની આરતી ચાલતી હશે. એક કાકા આવી ગયા ને એક છોકરો ઉભો રહ્યો. જે આરતી ના અંદર ચિલ્લર હતું ને એના અંદર થી કાકાએ ચિલ્લર લઈને ગજામાં નાખી દીધું. નાનો છોકરો જોયા કરે કે કાકા તમને શરમ આવી જોઈએ. ભગવાનની આરતી ચાલે ને તમે ચિલ્લર અંદર થી લઈ લીધું તો તમારે ભગવાનની અંદર થી ચિલ્લર તમને શરમ આવી જોઈએ આટલી ઉંમરે. તે કાકાએ કીધું કે અહીંયા આવ ભગવાન પાસે તું પેલો જવાનો કે હું પેલો જવાનો? છોકરો 5 મિનિટ ઉભો રહીને કે કાકા લગભગ તો તમે જ જવાના. કે આ ચિલ્લર હું ભગવાનને અઠવાટ આપી દઈશ. હવે તમને કોઈ સંજોગોમાં કોઈ જગ્યાએ ગયા ને આપણને જોબ મળી જાય, કોઈ જગ્યાએ આપણને કઈ ને કઈ મળી જ જતું હોય. મોહમ્મદપુરા ના અંદર તમે થોડી વાર ઉભા રહી જાઓ. ગોવાળી ગઈ આપડે ગોવાળી ગઈ અને ગોવાળી એટલે હું પણ આપડે ગોવાળી પેલી બેવાળી ગઈ અને બેવાળી ને તાણવાળી હો નીકળી ગઈ. હું એટલે કઈ તમે મોહમ્મદપુરામાં ઉભા રહો જે થેલીઓ લઈને ઉભી રહે એટલે શું કે ઓ ભાઈ એટલું મોંઘું છે ફુલેવાનું તો નોમિન જ લે બહાર ફુલેવાળો જ તમારો. અમે તુવેરની સિઝન ચાલે ને એટલે બેઠિયા બહેનો છે ને ઓટલાની ઉપર ઉભ્યો રહેશે. પેલી સિંગો લઈ લે ને મરિયમની બેઠી ગોટાળી બેઠી પછી સિંગો ખોલશે આપણે. પછી હું કે ખબર જેવું હતું ને કે પેલી તો વ્યાજ જોયો ને તે કઈ લી સલાદ રે બસ છોકરો સારો છે ને. એમ તો જોયે તો હોમળો હોય કે છોકરી કેટલી રૂપાળી થઈ ગઈ. લંડન જાય લંડન માટે 20 લાખ રૂપિયા માંગે એટલે આપણે ખેતર જ મૂકવું પડે ને કે આપણો ચાન્સ ન લાગે. આપણે લંડન જવાનું કેમ શું કે ખબર છે ના એ પાટે એટલો બરફ પડે કે તમારો ભાઈ તો ખીજી જાય. એટલે આપણે જવાનું કે ને એટલે આપણે ખીજી ગઈએ એ લોકો ન ખીજે. પછી એમ કે અમારા છે ને તો અમે શોપ માં ગયા ને ત્યાં અમે કહ્યું છે ભાઈ શોપ નહીં બનાવી તો એવું ત્યાં કે દુકાન. અમારે વોરિયાને સમજ ન પડે દુકાન કહેવાની.
કે અમે શોપ में ગયા ને તો કેટલી સારી વાત, અરે ખાલી તમે 5 બાટી જો અમારો શોરૂમ ખોલો તમે બધે ખોવાઈ જશો અંદર, કેટલો ટોપ ખુલેલો છે. પણ ત્યાં આગળ ઓડિયો બાપરે મેં લેવાની કોશિશ કરી, મેં ભાવજો 1750 ઉઠા થોડો તો બહાર નીકળી, એટલે આવજો તો બહાર નીકળી કે નકો પગથિયો કૂદી પડો છું. હું તો તે દિવસે અંદર મગો ચાલ નહીં ભાઈ DVD લઈ આવો તો ગયા તો મારો જયથી મને કહેતા એટલો હા DVD છે ફોનો છે ટીવીનું છે કોઈ સેલનો બકો બહેનો હોય વેચાય મને કહે તો ધરાતા નથી તમે મકો એવું ને આપડા લખેલું કે 7 બહેનો કરવાનો જો તમે કોઈ એક પર ચાલો 6 બાકી છે મકો મને કે સારું છે કે એમ તેમ ફોનો જેટલો તમને તો એવું જ આવડે તમને બીજો ધંધો આવડે કઈ કોમ ધંધો તમે આટલા બધા બકરા વેચ્યા. એટલે કોઈ જગ્યા આપણે કેમ ને આપણને હસવાનું આખા દિવસ ને બેઠ્યા કરી હસો ને તો તમને કોઈ જાતનો રોગ ના આવે. અમુક જણેનો મોડું કેવું હોય ખબર છે, કાળો અંધાર જણે 12 માન નાખ્યો. પછી કોઈ લંડન વાળી આવે ને તેને વળાવવા નીકળશે રેલવે સ્ટેશન પર, તમે જોજો ને બોલું ચાલ્યું એટલે હું બોલું ચાલ્યું માફ કરજો એટલે પેલા 20 પાઉન્ડ રડાવે તને એ નથી રડાવતું ને 2 જૂના કપડા છે તેને ઠીક ઠાક કરશે પેલો તો 150 રૂપિયા લેશે. પછી કહેશે જો તો મને મેક્સી કેવી લાગે. મતલબ કે એમને કોઈ જગ્યાએ એમને થોડુંક જૂનું આપી દે એટલે અમારી હોળીઓ ખુશ. તમે પહેરેલા ચપ્પલ આપીને ને આખ પર થોડા નીચે એટલે તમારું ધ્યાન નીચે પણ કે ચપ્પલ પહેરાય. અમુક એક બેને તો અત્યારે કઈ હોનું ઘડાયું હશે તે થોડા ફિરકી એને એમ એટલે શું છે ફિરકી ઢીલી ન હતી તમારું ધ્યાન પણ કે મેં હેરિંગો ઘડાયો. એ વખતે ઉલઝપટ કરીને કોઈ નહીં જાય તે હેરિંગો ફિરકીઓ ઢીલી એમ જ થઈ જાય છે. પછી થોડી દેવા પેલે ગળામાં દોરો હોય ને કે તમારા ભાઈ એટલે હા બનાવ્યો છે તો ખબર છે પણ ઘરના દરવાજા બંધ લાગશે રાતે દિવસે હું ઘૂસી જાય છે. કેટલા ની બનાય નારે પાક એટલું સરસ એટલો ડિઝાઇનો છે એટલે માલ છે ડિઝાઇનો તો ઢગલો છે માલ જોવે તો. એટલે હમણાં શું છે કે કોઈ જગ્યા હમણાં જો સોનાનો ભાવ કેટલો હોય છે વચ્ચે સસ્તું હતું ત્યાં કહેતા ના બાકી કે હોનું લઈને શું કહેવાનું કે ખોટા રૂપિયા રોકાને એને કહેતા કે બેંકમાં મૂક્યા હતા મારે ના મારે જવાન છોકરી છે ને એટલે મને તો બનાવવું જ પડશે. મેં થોડા કહીને હંધાટામાં ભાઈને તો બિલકુલ ખબર નથી ગઈ. ભાઈને ખબર હોય કઈ છે તું રોજ જ